જય માતાજી। આજે આપણે બનાવીશું મસાલા છાશ। મસાલા છાશ બનાવવા માટે મેં અહીંયા સામગ્રી તૈયાર કરી અને રાખી દીધી છે। ફુદીનાના પાન લીધા છે, લીલા ધાણા લીધા છે અને લીમડાના પાન લીધા છે 7 થી 8 નંગ। જો તમારે એડ કરવા હોય તો લેવાના, નકર નહીં લેવાના। પછી આખું જીરું લીધું છે, 3 મરી લીધા છે, એક નાનો ટુકડો મરચી લીધું છે, મીઠું અને સંચર પાવડર લીધો છે। એક વાટકીઓ ભરી અને મેં અહીંયા દહીં લીધું છે। મેં અહીંયા ન ખાટું કે ન મોળું એવું દહીં લીધું છે। હવે મિક્સર જાર લઉં છું, તેમાં આપણે ધાણા અને લીમડાના પાન એડ કરીશું, ફુદીનાના પાન એડ કરીશું, સંચળ ને મીઠું, જીરું, મરચી, મરી એ બધી વસ્તુ એડ કરીશું અને જે આપણે દહીં લીધું હતું એ એડ કરવાનું છે। બરફ એડ કરીશું। બરફનું પ્રમાણ આપણે અહીંયા વધારે ઉમેરવાનું છે। પછી ઢાંકણ બંધ કરી અને આ બધી વસ્તુને સરસ રીતે ક્રશ કરી લઈશું। તો તૈયાર છે સરસ મજાની આપણી છાશ। હવે આપણે છાશને ગ્લાસમાં સર્વ કરવાની છે। મેં એક ગ્લાસમાં છાશને સર્વ કરી લીધી છે। ઉપરથી બરફના ટુકડા એડ કર્યા છે અને ફુદીનાના પાન રાખ્યા છે। આ છાશ આપણા શરીરને ગરમીમાં ખૂબ ઠંડક આપે છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ એવી લાગે છે। તો તમે તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। બાય બાય।